મારાની છે ટ્રાફિક થઈ ગઈ ને તો દીવું જો તો ટાઈટ ભાઈ હા તો ખેરિયો વા કેવાય ને ખેરિયો વા ઉડો મીઠા સાત બગડ છે તો તમે અંદર ખાઈ લેહો હા એ બા બસ આઠમાં દાદુ એમ કે ને તે બા બનાવે તો બહુ મીઠું લાગે એમ કેમ હે બા લા બધો ટેકલો હતો તો બેન હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારમાં જો કપાવીનો ભાગ્યા છે અને અત્યારમાં વહેલા હવારમાં ઊભો થઈને નાહી નાખ્યો કેમ કે ઠંડી ફૂલ હતી તો ગરમ પાણી કરીને નાહી નાખ્યું કારણ કે અહીં નાહવાનો ટાઈમ ન મળે બપોરે કે સાંજે કે કાંઈ ટાઈમ ન મળે એટલે અત્યારમાં નાહી નાખ્યો ને જો બધા જો કપાવીનો ભાગ્યા તો લેન ચેલી છે કબા ટાઈટ વાઈ ગયા એમાં આપણે અત્યારમાં નાહ્યા અત્યારમાં કોઈ ન નહીં હું એક જ નાહ્યો તો જો બધા જાય ડેલો ખોલો ને તે જો ઊભા રહી ગયા ટ્રાફિક થઈ ગઈ ને તો હા તો જો બધા ઊભા છે ને આ ભાઈ હે કે ભાઈ તમારે સાયકલ લેવાની હતી ને ભાઈ હે ભાઈ આને સાયકલ ને લીધે તા જો ભાઈ આમ જો મકાદમ નો છોકરો એક નો એક સાયકલ ને લીધે તા જો લેવાની છે ઘેરીને કે લેવાની છે હે હા કે કોઈ જ ને લીધે તા તો જો ભાઈ આવું છે ને જો બધા જો કાંઈ ભાગ્યા હે કપા વીણમાં અત્યારે અને અત્યારમાં કાંઈ ખેતરે પૂગી રહી અને થોડો કેવો ઉગ્યો છે જોવો હજી તો આ બધા ભાગ્યા છે તો હવે કાંઈક હાલવા માંડી ખેતરે થોડુંક આઘું છે પણ પૂગી જઈએ તો ફાઇનલી જો આપણે પૂગી જશે ખેતરે અને જો તૈયાર થઈ જશે અને જો આવી રીતે તૈયાર થવું પડે ભાઈ કપાવી આવ્યા છે તો શું કરવું ફૂલ ઠંડી છે અને શરદી થઈ જાય ચારમાં નાહ્યો કે એટલા માટે તો બેનની તો વીણો મીઠા વીણો તો મળે ને હા તો કપા વીણો આવ્યો તો વીણો ન પડે વીણો પડે ને તોય ટાઈટ નો વીણો પડે હા ટાઈટ નો વીણો પડે ટાઈટ કેટલી વાર હા દી ઉગી જો મસ્ત મસ્ત ને જો બધા વીણો મીઠા છે અને આ બાજુ જો રઘુભાઈ ની બધા જો કેવી ટાઈટ કેવી છે ભાઈ કોટે ને કાઢ્યા દીધો તો ટાઈટ ભાઈ હા બધા જો વીણી છે તાર ધીમે ધીમે વીણું ન ભાઈ કારણ કે અત્યારમાં બહુ ફૂલ કપા ન વીણવાનું હોય બા તો બોલાય એમ નહીં જો કબા બોલે એમ નહીં ને બા બોલે એમ નહીં ને હા હા બહુ ટાઈટ છે અહીં તો ટાઈટ રહેવાની બા તો કપા આવો હે કઈક બહુ આમ જામ્યો નહીં પણ છે ઠીક કારણ કે મને હવામાન જેવું કપા થઈ જાય ને દાઢી પડી જાય છે એટલે થોડાક દી રહેવું પછી યાદ આવું ઘેરે કાબે હા તમે તો તારત હોય તો વીણા મળી કહે કે ભાઈ ઓલા જો અમે ત્યાં લેતા હે બતાવીને આપણે અહીંથી લેતા જઈએ થોડા બટકા હતા બાકી કાલના તો વીણી લઈ જાય તો ફેમિલી અત્યારે જો મસ્ત સા આવી ગયો છે 10 વાગી ગયા ને સા પણ પીવા મીઠા બધે નાસ્તો ને એવું ટાઈમ કરતા હોય ને ખોટી હા વ્યાવ ભાઈ વ્યાવ ને ભાઈ હાલો તો બધા નાસ્તો કરવા મીડા છે અને આપણે આગળ બે થોડીક વાર રહીને પણ જવાનું છે લુગડા ને એવું લેવા હતું હેઠે પીડ્યું તો લુગડા ને એવું લઈ આવું ત્યારે તો ફેમિલી લુગડા લેવા આવ્યો તો હેઠે તો આવી રીતે લુગડા ને એવું લઈને જવું પડે ભાઈ કારણ કે અહીંયા ખેડૂતની બધા બસ જો આમ હેઠે મૂકીને વ્યા જાય તો પછી હું લેવા જવા પડે કારણ કે સવાર દીના કપા વીણી 9:30 જેવું છું માઇન એક ગદી ફાટ ભરાણી છે તો જો હવે જાવશું આમ કપા આવો કાંઈ છે બહુ જમાવટ હોય નહીં અત્યારે તો બસ આવું હોય મન કપા થઈ જાય આપણે તો દાઢી પડી જાય એ પ્રમાણે હોય બીજું તો કાંઈ હોય નહીં બધા ચા પીવા બેઠા ને મને લેવા મોકલું લુગડા કે લુગડાને એવું લઈએ તો લુગડાને એવું લઈ આવ્યું ને હવે બસ થોડીક વાર રહીને આગળ ના જઈને કાપા નાખીને પછી પાછા વીણવા મળશે કપા તો ફેમિલી બપોરે એ ખાવાનું તો શું કરતા હે બા સાયો કરતા હા સાયો ને જમવાની તૈયારી શરૂ છે બધી ને પણ સાયો નહીં તે બાયો જા બાંધ્યું કઈ સાયો કરવા હાટું થઈને તડકો હે કામાં તડકો છે હા એમાં બાય એમ જો સાયો કર્યો એટલો સાયો હે જરી ગમ તારે ઝાડવું નહીં આવે તો શું કરવાનું કાંઈ વસ્તુ નહીં
તો બધાને હવે આગળ જમવા આપી દે પછી જમી લેવું કારણ કે અહીંયા બધા ઝાડવું ને એવું કાંઈ છે નહીં અને તડકે ને તડકે ખાવું પડે તો ફેમિલી બપોરે ખાઈ પીને હવે ભાગ્યા છે વીણવા કાપે ખેતર પૂરું થઈ ગયું ને ખેતર ને પૂરું થયું થોડુંક બાકી હતું ને હવે આ બધું જવા હાલા મળીએ ને પવન ને એવું બહુ છે ત્યારે ભાઈ અચાર દીધા ને ટાઈટ ને એવું વાવ પડે કાપે હા તો ખેહરીઓ વાવ કહેવાય ને ખેહરીઓ વાવ ઉડો મીડો હા ખેહરીઓ વાવ ઉડો મીડો ખેહરવા લગભગ ક્યારે પૂગશે નહીં છે રાવાનું ખેહરવા નહીં પૂગી એવું છે ને તો ખેરમાં તો કોને ખબર મારે તો જવાનું થાય પણ બેનને ને એને કદાચ નહીં થાય જવાનું ખબર તો જો હવે ધીમે ધીમે હાલો મળી પાછા વીણમાં તો બધા પૂગી જાય તો અંદર વીણવા હતી મીડા તો 6.5 hours later. તો ફાઇનલી જો ઘરે પૂગી જશે ને બાએ બેહાડી દીધી મને કામ કરવા જો આજ હું શાક બનાવું કેવું બને કેવું નહીં તો કઈ ખબર નહીં જો હજી તો બટેટાનું શાક બનાવું હો કાબા હા આજ કેવા બેઠા સાના મને તે રવો બનાવવાનું છે અહીંયા વઘારવાના છે હા રવણ છીણા બનાવવાનું તો એ તો તમારે બનાવવાનું એ મારે ન બનાવવાનું કા દને બનાવ શીખવાડવાનું છે આપણે વાહ આ શીખવાડવાનું છે દને ને અત્યારે તો હું બનાવું ને શાક હા શાક તો બનાવવું પછી એ શીખવું પડે ને અત્યારે તો શાક બનાવવા બેહાડી દીધી બનાવું છું બટેટાનું શાક કેવું બને એનું કાંઈ નક્કી નહીં જો ને ઘણી વાર શાક બનાવ્યું કાબા પહેલી વાર ને બનાવ્યું તે આમ ભાવે નહીં સારું ન લાગે કેટલી વાર બનાવી નાખ્યું લાટવાર હો બનાવે હા શાક લાટવાર શાક તો બનાવ બનાવતા આવડી ગયું પણ હવે રોટલા ને એવું બનાવ શીખી જવાનું એ હા શાક બનાવતા આવડી ગયું રોટલા રોટલી એવું બનાવ શીખવું પડશે ને હવે હા હા ઠીક યા શાક તો આવડી ગયું અહીંયા વહેલા શીખી લેવું થોડુંક પણ હજી તો હું નહીં આવે એટલે તો કે પછી શીખવાનું મોડેલું બેક હમણાં ન શીખવાનું ઘેરે જઈને કરવાનું હોય કપામાં તો બહુ ટાઈટ ને એવું હોય કે તે કપામાં એવું ન કરવાનું હોય આજ બનાવવાનું છે રવો અને શીણા બનાવવાનું છે તો હું તમને એ દેખાડી તો વિડીયોમાં બના રહેજો ફાઇનલી જો શાક સડવા માંડ્યું ને આપણે વીએવા બહુ ભૂખ લાગી તો ખાવા વીએવા ને આજ ક્રેન્સી વેપારી મને બહુ ભાવે તો ખાવા વીએવા તો આપણે ઘરે તો જેવી રવો બનાવવાનું બહાર હે તા કાનુબેનની બનાવવા મીડા સુમન બાહી રવો બનાવવા મીડા કા કાનુબેન આમ બનાવવાનું રવો મને તો આવડતું ને કાબા એના લીધે કાનુબેન બનાવે ને ના તો આવડી જાય આપણે એને બનાવવાનું કે બનાવવાનું છે આપણે બનાવવાનું તો કેવા પણ વાર હે લો કાનુબેન બનાવ મીડા કેમ બનાવે તો મેં તો ને જોયું ક્યારે રવો બનાવે ઈ આજ બાહી ખડશે મને રવો બનાવતા કાબા હા શીખવાડવાનું છે હા હા તારી બેન રવો બનાવવાનું છે આ દે હું નહીં બનાવું મને શીખવું પડે પડે આવડતું નહીં હું બનાવી તો પાછું કઈ ખાય નહીં ખાય બધાય ખાય ક્યાંય ન ખાય હો એકદમ બગડે પછી તો સારું થાય હા તાર બગડશે તો તમે એને ખાઈ લો હા બધા ખાઈ લે તો શેના બાફા મૂકી દીધા બા હા સેના બાફા મૂક્યા બેન હા શેના મૂકી દીધા બાફા કુકરમાં જો કુકર આવી છે શેના બાફા મૂકી દીધા કા પછી રવો બનાવવાનો છે કા પછી રવો બનાવ ફાઇનલી રવો શેના ને રવો બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને બા શેના વઘારવા મીડા કા બા હા આ હું નાખી દીધું લહણ કોઈ હા લહણ કરી શકે નાખવાનું શેના લહણ કોઈ નાખી પણ દેખાય નહીં ને વઘાર જો બા શેના વઘારવા મીડા આમ નાખવાનું હોય હા ત્યાં નાખ બનાવ આદુ ખાલી બા બનાવે કેમ બનાવી આપણને ખબર પડી હોય હા તો બે ખેલ આપણે બનાવવાનું હોય બીજી ખાલી આપણે બનાવવાનું છે બા આડે વઘારે જાય કા સીના ત્યાં તો હું વઘારતા વાર લાગે વઘારે ઠીક મને સોડાવડે જો એ રવો બનવો મીઠો સીના ને રવો હારે બનવું મીઠું છે તો ભાઈ બનાવે રવો બાસીના બનાવે તબા હા હવે કેમ જો દવાડો બહુ થાય બસ બીજું કઈ નાખવાનું બસ વઘારે જ આવે વઘારે બાઈ સીના વઘાર નાખી બસ નહીં બેન
જો ના બસ લ્યો બાય જો સીણા વઘાર ને તરત વઘારાઈ જાય કાબા તેના વગર તો કાંઈ ન હોય. નવીન તો બધું બનાવે જો પેલો આમ બનાવે ને બા ઘી ના બને એ આપણે કઈ બેન ભેહું જોવા દે લે. હા તે આપણે તો કઈ ઘી હોય નહીં હું નામે કાબા તો રવો બનાવવા મળ્યા મોરસ નાખ દીધી તો આગળ બની જશે ને હા ત્યાં પાણી નામવાનું હોય કે હા પાણી તેલમાં ચડવાનું પેલા પછી હમણાં ચડી જાય કે પછી પાણી નાખી દેવાનું. તી કોની હું કો આ કઢી રે કો કેમ થઈ ગઈ યાર સુઈ જાય બે ભાઈ બનાવેલું તો બહુ મીઠો રવો અને ચીના ને એવું થાય બને હંધી વસ્તુ આમ બનાવેલું હોય બહુ મીઠી થાય આપણે બનાવ્યું તો કાંઈ એટલું બધું હોવા જ ન આવે પણ કોની ખબર આથમાં દાદુ એમ કહે ને તે બા બનાવે તો આમ બહુ મીઠું લાગે એમ કેમ હે બા બેન તમને ખબર બનાવી એમાં જ બનાવી લે એમ જ બનાવે તો તમે બનાવો તો કેમ એટલો બધો મીઠો થાય બહુ મીઠો શું લાવ્યો ચોકલેટ ચોકલેટ લાવ્યો હા જો રઘભાઈ ચોકલેટ લાવ્યા બેન લાઈટ કરી રાખી બેન એ બેન લાઈટ કરી રાખી બેન હારું ચોકલેટ લાવવી પડે. લાવે કે પણ હા ભાગે લાવ્યા જો ચોકલેટ કેટલી મસ્તી હે ને જો રવો બની જાય કા બા ઘડે જો બનવા માંડ્યો હવે થોડીક વાર હે પછી ખાઈ લઈએ કા બા તો ફેમિલી જો જમવા બેસી જશે જો બધા જમવા મીઠા તો કોઈ તો સમય નહીં થતો ડા ખાવા મીઠા ત્રણ કોણ ચેના ને એવું હે ને તે તો ભૂખ લાગી કેટલા વાગી ગયા હા તો કેટલું મસ્ત મસ્ત ખાવાનું હે જો કણકો ચીના છાશ રોટલા કાંઈ ઘટે એમ જ નહીં મેહુલભાઈ ની તો તમે હું બોટો બોલાવે ઝપટ બોલાવડે બધા ખાવા તો બધા ખાવા મીઠા આપણે ખાઈ લઈએ ભાઈ બહુ ભૂખ લાગી તો ફેમિલી જો અત્યારે જમી લીધા છે ને બેન જો ભાડા ઉઠકવા મીઠા સાબુ કેટલા પાડા હતો કેટલા આ બધો ટેકલો હતો તો બેન હા પડે કેવા તો એ રેટ ટાઈટ કેટલી ભાઈ પાઈ હા, બહુ એવું એ કે તો ધોવે છે કે કેમ હા હો ધોવા મળે તો બેન ને એટલે ઠામડા ધોવાના હોય ત્યારે ભાઈ તો ધોવા મીડા છે બેન ને બસ વ્લોગ પાછો બહુ મોટો થઈ જાય તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી વ્લોગ ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય